વિદ્યાર્થી મિત્રો, NEST SPL યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરાવીશ. આપણે સૌ અભ્યાસમાં જોડાઈએ તે પહેલાં પ્રાર્થનામાં સંમિલિત થઈએ. સૌ વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના માટે તૈયાર. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ 12 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ કરેલું. મટીરિયલના 6 પાના છે, એમાંથી અંતિમ 3 પાના પેજ નંબર 4, 5 અને 6 આપણે ચલાવેલા. એ 3 પાના જેને બરાબર આવડતા હશે, એટલે અગાઉના 3 પાનાની જરૂર છે, કુલ 6 પાના. તો 6 પાનાની અંદર જે કંઈ સિદ્ધાંતો સમજાવ્યા, સૂત્રો સમજાવ્યા, એ બધાને બરાબર કંઠસ્થ થશે તો જ આજનો લેક્ચર સમજાશે. જો તમને એક પણ સૂત્ર નહીં આવડે, તો એક પણ કોન્સેપ્ટ કાચો હશે, તો તમને આજનો વિડીયો લેક્ચર સમજવામાં મુશ્કેલી થશે. એટલે જો એ અગાઉના વિડીયો લેક્ચરના જે સિદ્ધાંતો બરાબર ન યાદ હોય, તો અત્યારે તમે વિડીયો જોવાનું બંધ કરી એ 6 પાના રિફર કરી દો અને પછી જ આ વિડીયો જોવો, એવો ખાસ મારો આગ્રહ છે. તો હું એવું માનું છું કે તમને પ્રકરણ 12 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બરાબર આવડી ગયું છે. હવે આજે આપણે એના દાખલા જોઈએ. સ્વાધ્યાય 12.1 અગાઉ પૂરું થઈ ગયું છે, આજે 12.2 શરૂ કરીએ. તમારી પાસે પુસ્તક હશે, પુસ્તક નહીં હોય તો પુસ્તકની જે પ્રકરણ 12ની PDF કોપી છે એ તમને સૌને મોકલેલી છે. આપણે સ્વાધ્યાય 12.2 શરૂ કરીએ ઉદાહરણ 2 થી. પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 2 જોયું. ઉદાહરણ 2. એક વર્તુળની ત્રિજ્યા 4 સેમી છે. એમાં 30 અંશનો ખૂણો બનાવતો એક વૃત્તાંશ છે. આ 30 અંશનો ખૂણો બનાવે છે. થીટા. આ 30 અંશનો ખૂણો બનાવતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આપણે સિદ્ધાંતમાં વાત થયેલી છે, વૃત્તાંશ એનો મતલબ લઘુ વૃત્તાંશ થાય. લઘુ શબ્દ બોલવાની કે લખવાની જરૂર નહીં. વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બીજો પ્રશ્ન છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બરાબર? રકમ જોઈ લો, આકૃતિ ડેટા જોઈ લો. ત્રિજ્યા OA અને OB છે, અને લઘુચાપી AB ઉપર બિંદુ P આવેલું છે. તો OAPB આકૃતિમાં જે હું બ્લેક રંગના લીટા કરું એ વૃત્તાંશ થાય. આ વૃત્તાંશ થાય, લઘુ વૃત્તાંશ. આના ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને શીખ્યું હતું. જો આપણે વર્ગખંડમાં જ ભણાવતા તો કોઈને ઉભા કરીને પૂછત. અહીંયા એ શક્ય નથી, પણ તમને પહેલા બધાને સૂત્ર આવડતું જ છે. પહેલા બધા ભૂલી જાઓ, પછી જ ન કરો બધું. બરાબર? વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ સૂત્ર બધાને આવડતું હશે. πr² θ/360. અને આમ પણ લખી શકાય θ/360 ગુણ્યા πr². આ સૂત્રને આ રીતે બોલવું સરળ પડે. હવે રકમમાં જુઓ, પાઈનો ઉલ્લેખ છે. પાઈ શું લેવાનું છે એવું આપણને કીધું હશે. પાઈ લેવાનું છે 3.14. એ જ્યારે 3.14 લેવો ત્યારે ડેટામાં લખવું એટલે ભૂલ ન પડે. જો 22/7 લેવાનું હોય તો ડેટામાં પાઈ લખવાની જરૂર નહીં,
પણ જ્યારે પાઈ 3.14 હોય ત્યારે ડેટામાં લખવો, બરાબર. પાઈ 3.14 આર સ્ક્વેર એટલે 4 × 4, થીટા એટલે 30 અપોન 360, બરાબર. બસ દાખલો પૂરો. હવે જે કંઈ કરવાનું છે એ 10મું ધોરણ નથી. 10મું ધોરણ તો સૂત્રનું સ્ટેપ હોય ત્યાં ધોરણ 10 પૂરું થઈ જાય. 12 × 36. હું પહેલો દાખલો છે ને તમે છેદ સમજાવું છું, પછી તમારે જાતે સમજી જવાનું. 4 × 12 એટલે ઉપર શું આવ્યું? 3.14 × 4 છેદમાં 3. 3.14 × 4 12.56 અપોન 3. 12.56 અપોન 3 એટલે 4.19 આવશે સેમી સ્ક્વેર. તો આ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ. અહીં આપણો દાખલો પૂરો થયો. આ લઘુ વૃતાંશનો હજી ગુરુ વૃતાંશ શોધવાનું બાકી છે. તો તમે 12.56 ભાગ્યા 3 કરશો એટલે જવાબ આવો આવે 4.18667. પણ પછી આપણે પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના એટલે 4.18 લઈ શકાય, પણ અહીં 6 છે એટલે આપણે 19 કરી શકીએ. પણ અંતિમ દશાંશ ચિહ્ન પછીના બે આંકડામાં એક બેનું વેરિએશન ચાલશે. તમે 4.18 લખો કે 4.19 તો પરીક્ષામાં માર્ક નથી કપાતા, બરાબર. આ બધું ભાગાકાર તમારે કરવા પડશે. જોઈ લો દાખલો. ઓકે, તો આ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ. સૂત્ર તમને આવડવું જોઈએ. પાઈ આર સ્ક્વેર થીટા 65 લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. પછી ગણતરી છે, કિંમતો તો તમને ડેટામાં આપેલી હોય, ગુણાકાર ભાગાકાર તમારે જ કરવા પડે. યાદ રાખજો, એક કડક સૂચના છે કે કેલ્ક્યુલેટર એલાઉ નથી. એટલે ઘરમાં કેલ્ક્યુલેટર હોય, મોબાઈલમાં કેલ્ક્યુલેટર હોય, એનો યુઝ કરીને દાખલા ગણવાના નથી. એ ટેવ ન પડી, ખાસ જોજો. ઓકે, હજી દાખલો અધૂરો છે, પણ ગુરુ વૃતાંશ માટે બોર્ડ ઉપર જગ્યા નથી એટલે હું પૂછી નાખું. આ યાદ રાખજો, 4.19 છે, બરાબર. અહીંયા હું બિંદુ Q લઉં છું. તો ગુરુ વૃતાંશ કોને કહેવાય? સિદ્ધાંત યાદ કરો. આખું વર્તુળ છે, એમાંથી લઘુ વૃતાંશ બાદ કરી નાખો. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ તમને આવડે જ છે. શું છે? પાઈ આર સ્ક્વેર. એમાંથી આ 4.19 જે જવાબ આવ્યો બાદ કરી નાખો, એ સીધો જવાબ. એટલે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળશે. એનું બીજું સૂત્ર છે, પણ આ સરળ પડે. ગુરુ વૃતાંશમાં ગુરુ શબ્દ લખવો પડશે, ખાલી વૃતાંશ ન લખાય. લઘુ વૃતાંશ હોય ને તો તમે ખાલી વૃતાંશ લખી શકો. આ બધું મેં સિદ્ધાંતમાં સમજાવ્યું હતું. ગુરુ વૃતાંશ OAQB નું ક્ષેત્રફળ. OAQB આખું વર્તુળ, એનું સૂત્ર હોય ક્ષેત્રફળ. એમાંથી આ જે આવ્યું વૃતાંશ OAPB બાદ કરી નાખો, એ જવાબ. તો શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ તમને ખ્યાલ જ છે શું છે? પાઈ આર સ્ક્વેર માઇનસ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ જે હમણાં આપણે મેળવ્યું 4.19 સેમી સ્ક્વેર, બરાબર. પાઈ એટલે 3.14, આર સ્ક્વેર એટલે 4 × 4 માઇનસ 4.19. 3.14 × 16 માઇનસ 4.19. 3.14 × 16 કરવાનું. જે જવાબ આવે એમાંથી 4.19 બાદ કરવાનું. કરો 3.14 × 16. ક્લિયર? જવાબ કરી નાખજો. જે જવાબ આવે
એનો જવાબ ફાઈનલ આવશે 46.05 સેમી સ્ક્વેર. 3.14 ગુણ્યા 16 જે કંઈ થતું હોય તમારે કરવાનું, બરાબર, માઇનસ 4.19. આનો જવાબ આવશે 46.05 સેમી સ્ક્વેર. આનું તમને બીજી રીત પણ છે, પણ આટલું આ સમજી ગયું. મેં 3.14 ગુણ્યા 16 નથી કર્યું. પાઠ્યપુસ્તકમાં જે દાખલા કરાવવાનું છે એની ગણતરી મોટા ભાગે તમારે જ કરવાની રહેશે, બરાબર. ગણતરી હવે આગળ એક બીજું સૂત્ર છે, તમને સિદ્ધાંત દરમિયાન મેં સમજાવી દીધું. આ બરાબર જોયું. ઓકે, આ સરળ પડશે. સરળ તો પહેલું હશે, પણ એ તમને ખ્યાલ લાગે જવાબ બધાનો સરખો જ આવશે. જેને સિદ્ધાંત પર બરાબર કમાન્ડ હોય એનો ખ્યાલ હશે. ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળનું એક જુદું સૂત્ર હતું, યાદ કરો. 360 માઇનસ થીટા અપોન 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. એટલે ખરેખર તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું એ પ્રમાણે જ આ સૂત્ર આવ્યું છે. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 પાઈ આર સ્ક્વેર કોમન લ્યો, તે જ આ બનેલું છે. આ સૂત્ર છે. હવે કિંમત મૂકી તો જવાબ આવશે 360 માઇનસ થીટા કેટલું છે 30 અપોન 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર 330 અપોન 360. પાઈ એટલે 3.14, આર સ્ક્વેર એટલે 4 ગુણ્યા 4. ઓકે, 11 તેરી 33, 12 તેરી 36, 4 તેરી 12 એટલે 3.14 ગુણ્યા 11 ગુણ્યા 4 44 ભાગ્યા 3. ક્લિયર? .14 ગુણ્યા 44 138.16 ભાગ્યા 3. 138.16 ભાગ્યા 3 કરો એટલે આવશે 46.05 સેમી સ્ક્વેર. તો આવ્યું ગુરુ વૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ. ગણતરીમાં સહેજ આમ પહેલા કરતા લાંબુ પડે, પણ તો આ એક રીત છે. બંને રીત નથી કરવાની. કાં આ કરો કાં અગાઉ મેં સમજાવ્યું એ કરો. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું. ગણતરીમાં એ સરળ પડે. આ દાખલો જોઈ લો આપણે. હવે દરેક દાખલે એક ખાસ સૂચના છે. નીચે લાઈન તેથી જે પ્રશ્ન પૂછો તો તેથી બે પ્રશ્ન પૂછાતા. વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 4.19 સેમી સ્ક્વેર તથા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 46.05 સેમી સ્ક્વેર. આ લીટી લખો. જે પ્રશ્ન પૂછે નીચે બે પ્રશ્ન પૂછ્યા હતા. વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તથા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આ બંનેના જવાબ બરાબર. વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો, પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 360 માઇનસ થીટા અપોન 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. એમ ન કરવું હોય તો બીજી રીતે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો. એ પ્રમાણે પણ જવાબ આવી જાય. તો દાખલાની અંદર ગણતરી પદ્ધતિસર કરવી પડશે. પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછીના આંકડાઓમાં એકાદ બેનું વેરિએશન પરીક્ષામાં માન્ય ગણાય છે. એટલે 46.05 ની જગ્યાએ 04 હોય તો ચાલે, 4.19 જગ્યાએ 4.18 હોય તો ચાલે, પણ દશાંશ ચિહ્ન પછીના ડિજિટમાં થોડો ઘણું વેરિએશન ચાલશે. અને કોઈ વિદ્યાર્થીએ ક્યારેય ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો નથી, બરાબર. તમારે જાતે જ ગણતરી કરવાની છે. તો પહેલો દાખલો હતો એટલે મેં આમ બધું પદ્ધતિસર કર્યું. પછી હું સૂત્રો લખીને કિંમતો છે તમને હું લખી દઈશ, તમારી ગણતરી કરી લેવાની. ઓકે, બરાબર જોઈ લો દાખલો પહેલો.
લેક્ચરમાં પહેલો દાખલો, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 2. બરાબર? સ્વાધ્યાય 12.2 દાખલો પહેલો. પાઠ્યપુસ્તકના શરૂઆતના 3 દાખલા છે ને સૌ સામાન્ય છે. આમ કોને MCQ માં કે 1 માર્કમાં પૂછે એવા છે. સામાન્ય રીતે આપણે જોઈએ પહેલો દાખલો, દાખલો 1, સ્વાધ્યાય 12.1 દાખલો 1 જોઈ લો. સેમી ત્રિજ્યા અને 60 નો ખૂણો બનાવતા હોય તેવા વૃત્તાંશનું ક્ષેત્રફળ. દરેક દાખલામાં આકૃતિ નહીં દોરું, ખાલી સમજણ માટે છે. આ વર્તુળ છે, આ વર્તુળની ત્રિજ્યા છે OA, વર્તુળની ત્રિજ્યા OB, એનું આપણે પૂછે 6 સેમી અને ખૂણો આપ્યો છે 60. તો આ જે આકાર છે એના ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર દરેકને આવડું જ જવું જોઈએ. πr²θ/360 સૂત્ર યાદ રાખવાનું. જોઈ લો પાઈની કિંમત શું લેવાની છે. ઉલ્લેખ ના કરે તો પાઈની કિંમત 22/7. r² એટલે 6 × 6, થીટા એટલે 60/360, પાઈ એટલે 22/7, r² 6 × 6 અને થીટા 60. ડેટા લખવાના ફરજિયાત છે, આકૃતિ સમજણ માટે દોરી છે, દર વખતે તમારે દોરવાની નથી. સાઠ × 6 360, 6 6 કેન્સલ, 22 × 6 132/7, 18.86 સેમી સ્ક્વેર. આ એવું વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ એમ સમજવાનું. તેથી નીચે લાઈન લખી નાખવાની. એનો માર્ક શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ 18.86 સેમી સ્ક્વેર છે. હવે એક સામાન્ય વાત તમને કરું. પાઠ્યપુસ્તકમાં જવાબ આમ આપ્યો છે 132/7 સેમી સ્ક્વેર. તો તમને પ્રશ્ન થશે કે આ જવાબ લખો કે આ, તો સામાન્ય રીતે આપણે પોઈન્ટમાં આવો જવાબ અપૂર્ણાંકમાં ન રાખો, પોઈન્ટમાં કરવો. 132/7 રફકમમાં કરી લેવાનું અને દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધી કરવું. બરાબર? હવે તમે આનો જવાબ 18.85 કે 18.84 લખો તો એ ખોટું નથી ગણાતું, માર્ક પૂરા મળે છે. દશાંશ ચિહ્ન પછી ±2 નું વેરિએશન ચાલે. એટલે 18.86 છે એની જગ્યાએ 86 ને 87 કે 88 કે 86 ની જગ્યાએ 85 કે 84, 2 ઉપર ને 2 નીચે એવું ચાલે. એટલે દશાંશ ચિહ્નમાં આપણે જવાબ લાવવો. તો એટલે સો સિમ્પલ દાખલો છે, MCQ કક્ષાનો છે. ઓકે, આ બધા દાખલાની એમ કઈ જરૂર નથી, પણ મારે અમુક વસ્તુ કહેવાની, મતલબ આ મારે કેવો હતો, દશાંશ ચિહ્ન પછી 2 આંકડા સુધી ભાગાકાર કરવો અને એમાં થોડોક તફાવત ચાલે. પાઠ્યપુસ્તકમાં દરેક દાખલામાં જવાબ આવો છે અપૂર્ણાંકમાં, આપણે જવાબ અહીં સુધી કરવાનો. ઇવન તમારી એન્યુઅલ એક્ઝામમાં પણ તમારે જવાબ આ રીતે કરવો. MCQ હોય ને આ વિકલ્પ હોય તો ખ્યાલ આવી જાય કે એક વિકલ્પ 132/7 હોય, બાકીના તમે ખોટા હોય તો ખ્યાલ આવી જાય. નહીતર આગળ સુધી કરવું. ક્લિયર? દાખલો બીજો જોઈ લો. તમારી પાસે પુસ્તક હશે, PDF કોપી હશે, એમાંથી રકમ બરાબર જોઈ લો. 22 સેમી પરિઘ વાળું એક વર્તુળ છે. એના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. ચતુર્થાંશ એટલે શું? વર્તુળને પરસ્પર લંબ એવા 2 વ્યાસ હોય. તો એમાંથી આ એક ભાગ છે, 4 ભાગ બન્યા, એમાંથી દરેક ભાગને ચતુર્થાંશ કહેવાય. વર્તુળનો પરિઘ કેટલો છે? 22 સેમી. પરિઘ 22 સેમી છે. ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવું. ચતુર્થાંશ કોને કહેવાય? આટલો ભાગ. દરેક આ જે ભાગ બન્યો
આને ચતુર્થાંશ કહેવાય, આ ચતુર્થાંશ, આ ચતુર્થાંશ, આ બધા ચતુર્થાંશ છે. એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પેલા વર્તુળનો પરિઘ, દરેક વિદ્યાર્થીને સૂત્ર ખ્યાલ હશે. વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr. મેં અગાઉ લેક્ચરની શરૂઆતમાં કીધું કે જેને સિદ્ધાંત ઉપર કમાન્ડ હશે એ જ દાખલાનો વિચાર કરે. સૂત્ર તમને ન આવડતું હોય તો પછી દાખલો તમને શરૂઆત જ ન થાય. શરૂઆત જ છે, પેલું સ્ટેપ જ આ. જે ન ખ્યાલ હોય દાખલો કઈ રીતે આવશે. સૂત્ર બરાબર કરજો બધા. પાઈની કિંમતનો ઉલ્લેખ નથી એટલે પાઈ લેવાનું 22/7. ત્રીજી આપણને ખબર નથી, પરિઘ આપણને ખ્યાલ છે 22. પરિઘ આપ્યો છે 22 ગુણ્યા આ 2/1. આ બાજુ આવે તો 1/2. 22/7 આ બાજુ આવે તો 7/22 ઇક્વલ ટુ r. બરાબર, 2/1 બરાબર ને આ બાજુ હવે વ્યસ્ત થાય એ જ રીતે આ પણ વ્યસ્ત થાય. r શું આવ્યું? 7/2 સેમી. આ ત્રિજ્યા. જવાબ નથી, ત્રિજ્યા આવી. એટલે ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? પરિઘ 22 આપેલો છે. ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. આખા વર્તુળનું ખબર છે, ખબર હશે ને બધાને? πr². તો એનો ચોથો ભાગ એટલે આનું ક્ષેત્રફળ πr²/4. મેં તમને સિદ્ધાંતને સમજાવ્યું. જે વિદ્યાર્થીઓને સૂત્ર આવડતું હોય એ બનાવી શકે. ચતુર્થાંશ ભૂલી ગયા તો આખા વર્તુળનો ચોથો ભાગ πr²/4. કિંમત મૂકી દો 22/7 એટલે પાઈ. r² કેટલું છે? 7/2 ગુણ્યા 7/2. પાઈ પછી r² 2 વાર. r² એટલે 7 દિવસ 2 વખત. એટલે પાઈ આવી ગયું, r² આવી ગયું અને /4. આ જવાબ જે કંઈ આવતો એ જવાબ. હજી જવાબ પૂરો નથી થયો. પાઈની કિંમત 22/7. r², તો r કેટલું છે? 7/2. તો 7/2 ટાઈમ્સ છેદમાં 4 તો હતું જ તે. ગણતરી કરી નાખવું એ જવાબ. આવી ગયું છે ને બધાને? 7 કેન્સલ. 11×2 = 22. એટલે શું આવ્યું? 11×7. 77/2 × 4 8. 77/8 9.625 સેમી². આવ્યું વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તેથી નીચે લાઈન લખવાની, જે રકમના શબ્દો હોય. તેથી ચતુર્થાંશનું ક્ષેત્રફળ 9.625 સેમી² છે. પાઠ્યપુસ્તકમાં જવાબ 77/8 છે. આપણે અહીં સુધી કરવાનું. પોઈન્ટ પછી 2 ડિજિટ લ્યો, 9.62 અથવા 9.625 બંને ચાલે. સામાન્ય રીતે પોઈન્ટ પછી 2 કે 3 સુધી કરવું, આગળ ન કરવું. આમાં તો 3 પૂરું થઈ જાય છે. બરાબર, 9.625 સેમી² જવાબ. જોઈ લો, સિમ્પલ દાખલો હતો. નાના દાખલાથી પછી આગળ દાખલા ઘણા અગત્યના આવશે. મોટા અગત્ય એટલે મોટા દાખલા આવે. પણ દરેક દાખલામાં તમે જો સૂત્રો જ મહત્વનું છે. જેને સૂત્ર ઉપર કમાન્ડ હોય, એક પણ સૂત્ર તમને ન આવડે એવું ન બનવું જોઈએ, તો તમારા માટે કામ સરળ થઈ જશે. બરાબર? દાખલા ત્રીજાની રકમ વાંચી લો. આકૃતિ તમને સમજવા માટે દોરું છું. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. આ લંબાઈ 14. એ 5 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે? એ દરમિયાન જેટલું ક્ષેત્રફળ આવરે તે શોધો. આ વૃત્તાંશ ક્ષેત્રફળ. ત્રિજ્યા 14 સેન્ટીમીટર. મિનિટ કાંટાની લંબાઈ ત્રિજ્યા થશે. આ થીટા. થીટા માટે મેં સૂત્ર આપ્યું હતું, સિદ્ધાંત યાદ કરજો. મિનિટ ગુણ્યા 6.
તો થીટા બરાબર કેટલી મિનિટ છે? 5 મિનિટ, એને ગુણ્યા 6 એટલે શું થશે? થીટા બરાબર 5 ગુણ્યા 6 એટલે કે 30 અંશ. કઈ રીતે 5 મિનિટ ગુણ્યા 6 સૂત્ર આપ્યું હતું કે જ્યારે મિનિટ કાંટો આખું પરિભ્રમણ કરે 360 નું, ત્યારે 60 મિનિટ થાય. તો 60 મિનિટમાં 360 નું પરિભ્રમણ, તો 5 મિનિટમાં કેટલું પરિભ્રમણ થાય? આ બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 360 અપોન 60. 60 360 6 પંચા થશે. યાદ આવ્યું? એટલે મિનિટ ગુણ્યા 6 એ સૂત્ર તરીકે જ સ્વીકારી લેવાનું. ઓકે, એટલે તમને આર મળી ગયો, થીટા મળી ગયો. હવે તો તમે જે ક્ષેત્રફળ આવરી લેશે એ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આવડશે. વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ થાય. વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર બધાને આવડતું હશે. પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. પાઈ જુઓ રકમમાં કેટલું લેવાનું છે. ઉલ્લેખ નથી, મતલબ 22/7. 22/7. આર સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14. થીટા આપણને કેટલું મળ્યું? 30 અપોન 360. આ જવાબ. પછીના દાખલો હું તમને અહીંથી અટકાવી દઈશ તમને. હું અટકી જઈશ, તમારે દાખલો પૂરો કરવાનો. બસ સિમ્પલ છે. 12 તેરી 36, 7 દુ 14, 2 ગુણ્યા 6 12, 3 દુ 6 11 દુ 22. એટલે શું આવ્યું? 11 ગુણ્યા 14, 11 ગુણ્યા 14 અપોન 3, 154 અપોન 3. 11 ગુણ્યા 14 ભાગાકાર કરો 51.33 સેમી સ્ક્વેર. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તેથી નીચે જે લીટી પૂછી હોય એ પ્રમાણે રકમના જે શબ્દો એ પ્રમાણે લખવાના. પાઠ્યપુસ્તકમાં જવાબ આમ લખ્યો છે 154 ડિવાઇડેડ બાય 3. આપણે લખવાનું 51.33. એકમ ખાસ લખવાનું સેમી સ્ક્વેર. તેથી ઘડિયાળનો મિનિટ કાંટો 5 મિનિટ દરમિયાન 51.33 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ આવરે. આ રીતે વાક્ય લખવાનું. બરાબર? જોઈએ. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે ગણતરી કરવાની છે. ગણતરી તો તમને આવડવી જ જોઈશે. મિત્રો, તમે જોયું હશે આપણે એક ઉદાહરણ કર્યું અને પાઠ્યપુસ્તકનો દાખલો 1 2 3 કર્યો. તો 4 દાખલાના અંતે તમે એટલું સમજ્યા કે સૂત્ર એ દાખલાના જવાબનું પ્રવેશ દ્વાર છે. પહેલું સ્ટેપ જ સૂત્રથી શરૂઆત થાય. પછી વર્તુળનો પરિઘ હોય કે વૃત્તાંશનું ક્ષેત્રફળ હોય કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હોય, પણ શરૂઆત આપણે સૂત્રથી થાય. એટલે તમે સમજો, સૂત્ર ન આવડે તો દાખલાની શરૂઆત જ ન થઈ શકે, અથવા સૂત્ર ખોટું તો દાખલો જ ખોટો. એટલે પહેલા સૂત્ર લખવાનું, ડેટા લખીને એમાં જે કિંમતો એ લખીને પછી તમારે ગણતરી કરવી પડશે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ પ્રક્રિયા ઉપર તો તમારો કમાન્ડ હોય જ, કારણ કે તમે 10મા ધોરણમાં છો. પણ એટલું યાદ રાખજો, સૂત્ર આવડશે એટલે તમારું 50% કામ પૂરું થઈ ગયું. ખરેખર સૂત્ર તો જવાબનું પહેલું સ્ટેપ હોય, પછી તો ઘણા બધા સ્ટેપ બાકી હોય. એટલે ખરેખર સૂત્ર એને 50% ન થઈ ગયું કહેવાય. પણ સૂત્ર છે એટલે તમારો દાખલો પૂરો થઈ ગયો. પછી તો ગણતરી જ છે. અને ગણતરી તો 10મા ધોરણની કક્ષાની કોઈ પણ વિદ્યાર્થીને 6 7 8 9 વિદ્યાર્થીઓનો ગણતરી કરી શકે એટલી સરળ ગણતરી છે. એટલી તો તમને આવડવાની જ છે. હવે દાખલો 10મો જોઈએ. અગત્યનો દાખલો છે. રકમમાં છે
એક છત્રી છે એને 8 ભાગ પાડ્યા છે. એના ભાગમાં આકૃતિ આપી છે. અને 8 ભાગ સમાન છે એવું સ્વીકારી લેવાનું. આકૃતિમાં કદાચ ન દેખાતા હોય તો સમાન ભાગથી સ્વીકારી લેવાનું. તો આ પ્રત્યેક બે સળિયા વચ્ચે જે ભાગ દેખાય છે એનું ક્ષેત્રફળ શોધો. આવો દાખલો છે. આ દરેક પહેલા ભાગનું ક્ષેત્રફળ 8 ભાગનું ક્ષેત્રફળ સમાન જ હોય. બરાબર. આ જે છત્રીનો અંદરનો ભાગ છે મેં આકૃતિમાં બતાવ્યો છે. આ ભાગ છે એ સળિયાની લંબાઈ કહેવાય. એ ત્રિજ્યા છે. સળિયાની લંબાઈ આપી છે 45 સેમી. સળિયાની લંબાઈ 45 સેન્ટીમીટર રકમ આપી છે. પ્રશ્ન શું છે કે થીટા જો આપણને કોઈ કહી દે અથવા થીટા મળી જાય તો થીટા આપણને ખ્યાલ આવી જાય. થીટા તો પછી સૂત્ર તો લઘુ વૃત્તાંશનું ખબર જ છે. પાઈ સ્ક્વેર થીટા upon 360. દાખલો ગણવાનો. અને પાઈની કિંમત 22/7 છે. ઉલ્લેખ નથી એટલા માટે. ઉલ્લેખ હોય તો 3.14 હોય તો પછી ડેટામાં લખવું પડે. પ્રશ્ન એ છે આનો થીટા શું સમજવું. અનુમાન તો કરાય નહીં, પણ હવે સમજો. થીટા સમજવા જેવો છે. આખું વર્તુળ છે એ કેટલા ખૂણાનું હોય આપણે અગાઉ સમજાવ્યું 360. જે વિદ્યાર્થીઓ ભૂલી ગયો યાદ રાખે. વર્તુળ છે એ 360 અંશનું વૃત્તાંશ જ કહેવાય. તો આ આખું વર્તુળ છે એ 360 નો ખૂણો બનાવે છે. લાલ સર્કલ દેખાય છે ને. હવે એના કેટલા ભાગ પડ્યા? 8 સરખા ભાગ. એટલે આપણું માટે થીટા શું થશે? 360 એના 8 સરખા ભાગ. જવાબ આવે 45 અંશ. તો થીટા કેટલો છે? 45. આ મહત્વનું છે. આ વિચાર આવવો જોઈએ. આપણને દેખા 45 કઈ રીતે અથવા અમુક થીટા 45 થાય તો તમને થાય કે મારા સરે 45 કીધું એટલે 45. એવું નથી. તમે જુઓ 8 સરખા ભાગ છે એટલે આ ખૂણો 45 નો, આ બીજો ખૂણો 45 નો, ત્રીજો ખૂણો 45 નો, ચોથો ખૂણો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. 45 8 વખત કરો 45 ગુણ્યા 360 થઈ જશે. બરાબર. તો આ થીટા છે. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું. માની લો કે આવા 6 સરખા ભાગ હોત તો 360/6 જવાબ 60 હોત. એક દાખલો આપણે કરીશું હમણાં. એમાં 10 સરખા ભાગ પડવાના છે. વર્તુળના 10 સરખા ભાગ. તો 360/10 જવાબ આવે 36. એટલે સરખા ભાગ હોય એટલે આ રીતે કરવાનું. આખું વર્તુળ 360 નું અને 8 સરખા ભાગ એટલે 45. બરાબર. તો દાખલો સરળ થઈ ગયો. એટલું જોયું. ઓકે. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. બે ક્રમિક સળિયા. એક સળિયો આ, બીજો સળિયો આ. એની વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ કેવો આકાર? કે વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ. એનું સૂત્ર પાઈ r² થીટા upon 360. પાઈ એટલે 22/7. r² 45 બે વાર. થીટા 45 upon 360. આ જવાબ. દાખલામાંથી જે આવી જવાબ. પિસ્તાલીસ 8 360. બરાબર. 12 45 / 8 360. હવે 4 દુ 8 11 દુ 22. એટલે 11 ગુણ્યા 45 નો વર્ગ 2025 upon 28. 45 ગુણ્યા 45 2025. 45 નો વર્ગ કરી લો. નોડો ગુણ્યા 11/7 ગુણ્યા 4 28. 2025 ગુણ્યા 11 22,275/28. 2025 ગુણ્યા 11 એનો ગુણાકાર 22,275 upon 28. આનો 28 ભાગાકાર 795.54 સેમી સ્ક્વેર. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. યાદ રાખજો દાખલો પૂર્ણ થયો. તેથી નીચે લાઈન લખવાનું. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ 795.54 સેમી સ્ક્વેર છે. ત્યાં દાખલો પૂરો થાય.
પાઠ્યપુસ્તકમાં અહીંયા જવાબ આપ્યો છે 22,275 અપોન 28 જવાબ. આપણે અહીંયા સુધી કરવાનું અને પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી જવાનું. ઓકે, તો આ દાખલાનો જવાબ આવશે 22,275 અપોન 28, ભાગાકાર કરો તો 795.54 સેમી સ્ક્વેર. આ દાખલો અઘરો નહોતો પણ મહત્વનો એટલા માટે કે થીટા અનનોન હતું, આમ સીધું નથી આપ્યું. એ આપણે જરા યાદ રાખવાનું છે. કઈ રીતે? જેટલા વર્તુળ 360 નો ખૂણો બને, જેટલા ભાગ બને 360 અપોન એટલે જો બરાબર. 8 જ સરખા ભાગ એવું જો નથી, ક્યારેક 10 સરખા ભાગ આપે, ક્યારેક 6 સરખા ભાગ આપે, એવું પણ આપી શકે. ક્લિયર? જોઈ લો બરાબર. ક્લિયર બધાને? દાખલા નંબર 12. દાખલો 12. રકમમાં છે એક જહાજ છે, એમાં 80 અંશના ખૂણે એક પ્રકાશ પડે છે અને એ 16.5 કિલોમીટર લાંબો છે. જહાજને ચેતવણી આપવા માટે જે પ્રકાશ ફેંકાય, તો એ પ્રકાશ જે વિસ્તાર કવર કરે એનું ક્ષેત્રફળ શોધો. તો આ વિસ્તાર લઘુ વૃત્તાંશ થયો. એની ત્રિજ્યા 16.5 કિલોમીટર છે. યાદ રાખજો, ત્રિજ્યા કિલોમીટરમાં છે. એટલે આપણે અંતિમ જવાબ લખશું ને, એમાં કિલોમીટર સ્ક્વેર લખશું. ઘણાને શું આદત હોય, મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર લખવાની આદત છે. આવું ક્યારે હોય ને કિલોમીટર, તો જવાબ એને કિલોમીટર સ્ક્વેર લખવાનું યાદ ન આવે, જવાબ તો મીટર સ્ક્વેર જ લખે. એટલે હું ખાસ ચોખવટ કરું છું, આ કિલોમીટરમાં છે અને ખૂણો આપણને 80 આપી દીધો છે. પાઠ્યપુસ્તક દાખલા 12ની રકમ મજીએ પર વાંચી લો, પછી આપણે આગળ વધીએ. રકમમાં છે પાઈ 3.14. પાઈ 3.14 અંદર ડેટામાં લખું 3.14. વૃત્તાંશનું ક્ષેત્રફળ 314/100. દશાંશ ચિહ્ન દૂર કર્યું. પાઈ r સ્ક્વેર 16.5 ગુણ્યા 16.5 r સ્ક્વેર થીટા 80 અપોન 360. ઓકે, 314/100. અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરો, 165/10. અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરો, 165/10 ગુણ્યા 80 અપોન 360. આ જવાબ. આ થયું પાઈ, આ બે થયા r સ્ક્વેર, આ થયું થીટા અપોન 360. તો તમારે જે કંઈ ગુણાકાર ભાગાકાર કરવો એ કરી લો. બરાબર? જવાબ થશે.
ઓકે, 314 ગુણ્યા 165 ગુણ્યા 165 છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10. એટલે આ બને તેવું આને ડિસ્ટર્બ ન કરવું. એટલે 100, આનો જવાબ 100 ગુણ્યા 10 ગુણ્યા 10, 10,000 આવે. એ નંબર રાખવાનું, જોઈ લો. ઓકે, ચાર દુ 8, 4 9 36. 100 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 100, 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 100, 10,000. ઉપર ગુણ્યા 9, ઉપર આ બંનેનો ગુણાકાર 314 ગુણ્યા 2, 628 ગુણ્યા 165 ગુણ્યા 165. ફાઇનલ આન્સર આવશે 189.57. જે જવાબ લખવાનો, જહાજ દ્વારા ફેલાતા પ્રકાશનું ક્ષેત્રફળ 189.57 કિલોમીટર સ્ક્વેર. કિલોમીટર સ્ક્વેર આ એકમ ખાસ લખજો, કારણ કે એકમમાં આપણને કિલોમીટરની ઓછી આદત હોય છે. મોટા ભાગે 2 એકમોની આદત હોય છે, મીટર અથવા તો સેન્ટીમીટર. એટલે આપણે જવાબમાં લખીએ છીએ મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર. પણ એવું નથી, આપણે કિલોમીટર હોય તો કિલોમીટર સ્ક્વેર લખવું પડે. એક દાખલો આપણે આગળ ઉપર કરશું, એમાં એકમ છે, મિલીમીટર, તો જવાબ આવે મિલીમીટરનો સ્ક્વેર જો ક્ષેત્રફળ હોય તો. ક્લિયર? ગણતરી તમારે કરવી પડશે. 314 ગુણ્યા 2, 628 ગુણ્યા 165 ગુણ્યા 165 અથવા 10,000 ગુણ્યા 9. આનો કોઈ શોર્ટકટ નથી, ભલે તમે હજી આમાં ગણતરી કરી શકો. મીંડાને તમે રિમૂવ કરવું હોય તો કરી શકો છો, થતા હોય તો. ગણતરી તો કરવી જ પડે, એનો શોર્ટકટ નથી, અને કેલ્ક્યુલેટર વગર કરવી પડે. ઓકે, જોઈ લો બરાબર. ક્લિયર મિત્રો? દાખલા નંબર 11 પહોંચી ગયો. દાખલા નંબર 11. તમે કાર હોય એ કાર એમાં જોયું હશે કે વરસાદ આવે ત્યારે આગળ ડ્રાઈવરની આગળના કાચ હોય ત્યાં પાણી પડે, એટલે આગળનો રસ્તો દેખાય ને એટલે વાઇપર આવે. વાઇપર આમ સતત ફેર્યા કરે એટલે કાચ ઉપરથી પાણી નીકળી જાય, પાણી સાફ થઈ જાય. એક વાઇપર છે, એ વાઇપરની લંબાઈ 25 સેન્ટીમીટર છે, એટલે એની ત્રિજ્યા 25 સેન્ટીમીટર, અને એ 115નો ખૂણો બનાવે છે. હવે માની લો કે આ મોટરનો કાચ છે, બરાબર? અહીં એક વાઇપર હોય, એ આમ સતત ફરતું હોય, તો એ લગભગ આવો આકાર બનાવે. આ વાઇપર ફરતું હોય તો આ વૃત્તાંશ આકાર છે. આ ખૂણો છે એ થીટા 115 આપેલો છે, એની લંબાઈ 25 સેન્ટીમીટર આપેલી છે. હવે એક ગાડીમાં 2 વાઇપર છે, એ ખાસ મહત્વનું છે. તો
જે સફાઈ થાય એ વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. આ પ્રકારની રકમ છે, જોઈ લો. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ આ દાખલામાં ભૂલ શું કરે? સૂત્ર લખે પાઈ આર સ્ક્વેર થીટા = 360, જે સાચું જ સૂત્ર છે. પાઈ એટલે 22/7, આર સ્ક્વેર એટલે 25 બે વખત, થીટા એટલે 115/360. અને દાખલો કરીને જવાબ આવે. ખરેખર જવાબ ખોટો હોય, કારણ કે બે વાઇપર છે, એ મહત્વનું છે. એટલે વાઇપર દ્વારા જે સફાઈ થાય છે એ જો એક વાઇપર હોય તો સૂત્ર આવે, પણ ખરેખર બે વાઇપર છે. એટલે જે ક્ષેત્રફળ આવે એને પછી બે વડે ગુણવાનું છે, એટલે ત્યાં ભૂલ થાય. એટલે વાક્ય ખાસ સમજજો. બે વાઇપર દ્વારા સાફ થતા ભાગનું ક્ષેત્રફળ. આ શબ્દ મહત્વનું છે. બે વાઇપર એવું રકમ આપ્યું છે. કેટલું સૂત્ર થશે? પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. એક વૃતાંશનું બે વાઇપરથી બે વૃતાંશ બને, એટલે 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. પછી તમે છેદ ઉડાડી શકો તો શું થાય? પાઈ આર સ્ક્વેર થીટા અપોન 180. હવે ડાયરેક્ટ હું આ સૂત્ર લખું તો ઘણા વિરોધ કરે કે છેદમાં 360 છે, 180 ક્યાં છે? તો બે વાઇપર છે, પછી છેદ ઉડેલા 100, પછી કિંમત મૂકી દો, જવાબ આવી જશે. બરાબર. પાઈની કિંમત ઉલ્લેખ ન હોય તો 22/7 લેવાનું. ત્રિજ્યા 25 બે વખત આર સ્ક્વેર, ખૂણો 115 છે અને 180 તો નીચે આપણે મેળવે. આ જે ગણતરી કરો એ તમારો જવાબ. બરાબર. અને જે જવાબ આવશે એ લખવાનું સેમી સ્ક્વેર અને નીચે લીટી. ઓકે, જોઈ લો. તમારી તે છેદ ઉડાડીને દાખલો કરી નાખો, પછી હું માત્ર જવાબ લખાવીશ. ગણતરી નહીં કરવું કઈ રીતે. 180 સૂત્રમાં નથી, આની યારે છેદ ઉડાડવા માટે 180 થાય. ક્લિયર? જોઈ લો. બરાબર. આવું આવશે. 1,58,125/126. 1254.96 નીચે લીટી. બરાબર. જ્યારે બે વાઇપર દ્વારા થતી સફાઈના ભાગનું ક્ષેત્રફળ 1254.96 સેમી સ્ક્વેર થાય. પાઠ્યપુસ્તકમાં જવાબ આ છે. આપણે અહીં સુધી કરવાનું. અને દશાંશ ચિહ્ન પછીના બે આંકડાઓમાં થોડો ઘણો તફાવત ચાલે. ક્લિયર? હું ઘણી વાર બોલ્યો છું. આ ગણતરી કરવી જ પડે, અને એ પણ વિધાઉટ કેલ્ક્યુલેટર. અને એ આપણે 10મા ધોરણના વિદ્યાર્થી તરીકે એટલું આપણે સમજી જવું જોઈએ. આનો કોઈ શોર્ટકટ નથી. તેમ છતાં માની લો કે પરીક્ષામાં સમયનો અભાવ હોય, થોડીક જ મિનિટો બાકી હોય અને આપણે આ દાખલો કરતા હોઈએ, તો દાખલો અહીંયા મૂકી અને જવાબ આમ લખી શકો: 1,58,125/126 સેમી સ્ક્વેર. તો તમને પૂરા માર્ક ન મળે, પણ 0 તો ન જ પડે. આ સુધી ન કરો એ ત્યારે સમયનો અભાવ હોય ત્યારે. પણ તમારે કોઈ પૂરતો સમય હોય તો આ કરવું જ પડે. એનો કોઈ શોર્ટકટ નથી. ઓકે, જોઈ લો. ઓકે મિત્રો, દાખલા નંબર 9 ની રકમમાં છે. આ વસ્તુને કીધું, આ જવાબ તમે કહો એ સમયનો અભાવ હોય તો, જો પૂરતો સમય હોય તો આ કરવાનું છે. ઓકે,
દાખલા નંબર 9. રકમ વાંચી લો. દાખલો સારો છે, સમજવા જેવો છે. એક આવું ચાંદીનું બકલ છે, એમાં 5 વ્યાસ છે. એક વ્યાસ, આ બીજો વ્યાસ, આ ત્રીજો વ્યાસ, આ ચોથો વ્યાસ અને આ 5મો વ્યાસ. કુલ ભાગ કેટલા થાય? 10. પાંચ વ્યાસ કરો એટલે 10 ભાગ થાય ને, અને એ 10 ભાગ સમાન છે એવું સ્વીકારી લેજો. તમે આકૃતિમાં કઈ પરિકરથી વર્તુળ નથી દોર્યું એટલે એક્ઝેક્ટ ન થાય. એ 5 વ્યાસ છે, દરેક વ્યાસની લંબાઈ 35 mm છે. આવું એક ચાંદીનું બક્કલ બનાવવામાં આવ્યું છે. આવું એક બક્કલ, અને એમાં આ જે વ્યાસ છે એ ચાંદીના હોય. આ પરિઘ જે છે એ પણ ચાંદીના તારનો બનેલો છે. તો પ્રશ્ન 2 પૂછ્યા છે કે જરૂરી ચાંદીની લંબાઈ શોધો, અને આ દરેક વૃત્તાંશ બન્યો છે. અત્યારે હું પહેલો ભાગ છે કરું છું. આ 10 વૃત્તાંશ સરખા જ છે. આનું ક્ષેત્રફળ શોધો. હવે આખો વર્તુળ છે એ 360 નો વૃત્તાંશ કહેવાય. એના 10 સરખા ભાગ છે. તો થીટા કેટલું થયું? 360/10 કેટલું થયું? 36. ઓકે, હમણાં આપણે 36 વાળો દાખલો કર્યો, એમાં 8 સરખા ભાગ હતા. તો 360/8 એટલે 45 આવતું હતું. એમાં 10 સરખા ભાગ છે એટલે 36 આવશે. વ્યાસ 35 mm આપ્યો છે. ફરી વાર બંને પ્રશ્નો વાંચી લો. જરૂરી ચાંદીના તારની લંબાઈ શોધો અને આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. 2 પ્રશ્નો છે, બંને હું કરાવીશ. રકમ શાંતિથી જોઈ લો. જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ. એક તો પરિઘનું સૂત્ર બધાને આવડતું હોય. વર્તુળમાં પરિઘનું સૂત્ર આવડે છે ને, 2πr. 2r એટલે શું થાય? 2πr. 2r એટલે વ્યાસ, π × d. આ પણ સૂત્ર હતું, આ પણ સૂત્ર હતું. યાદ આવી ગયું ને? એટલે એક તો પરિઘ ચાંદીનો બનેલો છે, ચાંદીના બનેલો, πd પ્લસ 5 વ્યાસ ચાંદીના તારના બનેલો, 5d. એક વ્યાસ, બીજો વ્યાસ, 10 ભાગ છે એટલે 5 વ્યાસ હોય. એ 5 વ્યાસના તાર ચાંદીના બનેલા છે, 5d. અને વર્તુળનો પરિઘ એ πd. બસ આ કરો એટલે ચાંદીની લંબાઈ આવી જાય. d કોમન, π + 5. d કેટલું છે? 35. π 22/7 + 5. 35 ક્રોસ ગુણાકાર 22 + 35/7 ક્રોસ ગુણાકાર, બરાબર? 35 × 22 + 35 /7. 7 × 35. 5 × 57. જરૂરી ચાંદીના તારની લંબાઈ. જરૂરી ચાંદીના તારની લંબાઈ 285 mm. ક્ષેત્રફળ હોય તો mm દ્વારા, ખાલી લંબાઈ છે. લંબાઈ તો મિલીમીટરમાં છે. દાખલો સીધો જોયો તો એમ લાગે અઘરો છે, ખરેખર થોડોક વિચારો તો સરળ લાગે. અને આ કોમન ન કાઢો તોય ચાલે, આમ સીધી કિંમત મૂકો તોય ચાલે. આ તમે સમજાયું. તમે એમ ન કરો તો આ નહીં ચાલે. તમને કોમન કાઢવું જરૂરી નથી. π એટલે 22/7 ગુણ્યા d એટલે 35 પ્લસ 5 × 35. 7 × 35. 22 × 110 પ્લસ 35 ×
175 175 વત્તા 110 ક્લિયર. એટલે આમ કરો તો સારું, આમ કરો તો ખરાબ, એવું કઈ નથી. જેને જે કરવું એ કરે. સીધું આમ થઈ શકે, આમ પણ થઈ શકે. કોમન કાઢીને તો જરૂરી ચાંદીના તારની લંબાઈ 285 mm. આમાં મેં ડી કોમન કાઢ્યું છે, આમાં મેં સ્વતંત્ર ડી મૂક્યો. ડી 35 રકમમાં આપ્યું છે, mm એટલે મિલીમીટર. ઓકે, જોઈ લો દાખલો. ઓકે મિત્રો, આ બે માંથી કોઈ પણ આમ આ સરળ પડે, કોમન ના કાઢો તો આમ 1 2 3 સ્ટેપમાં પતે. આમાં લગભગ 1 2 3 ને 4 5 સ્ટેપ થાય છે. આમાં કઈ આમાં 3 સ્ટેપમાં વધારે પડતા નથી થતા, પણ જેને જે ગમે એ કરી શકે. ઓકે, બીજો દાખલો. દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર બધાને યાદ જ હોય, પાય r સ્ક્વેર થીટા અપોન 360. પાય નો ઉલ્લેખ નથી, પાય 22/7 લેવાનું હોય. 22/7. ડી 35 છે તો r કેટલું થશે? 35/2 mm. 35 દૂતીયાંશ એટલે r સ્ક્વેર એટલે 35/2. 35/2. થીટા મેં તમને સમજાવ્યું 36/360. થીટા રકમમાં નથી આપ્યું, 10 ભાગ છે એટલે 360/10 એટલે 36. બરાબર. અગાઉ 36 વાળો દાખલો હતો, એમાં પણ 8 ભાગ હતા એટલે 360/8 કર્યું હતું. એ જ પ્રકારનો દાખલો આ છે. 33/10. અગિયાર ગુણ્યા 7 પંચા 35. 11 ગુણ્યા 5 ગુણ્યા 35 આપો. છેલ્લું એટલે ઉડાડી દઈએ આપણે. છેલ્લું ને 5 × 5 5 × 10 થઈ ગયું ને. શું 11 ગુણ્યા 35 અપોન 2 ગુણ્યા 2 4. 11 ગુણ્યા 35 385/4. 96.25 mm સ્ક્વેર. દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. તેથી પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન તો જરૂરી ચાંદીના તારની લંબાઈ. તો લખવાનું જવાબમાં જરૂરી ચાંદીના તારની લંબાઈ 285 mm. બીજો પ્રશ્ન હતો દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો જવાબ લખવાનો દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ 96.25 mm સ્ક્વેર છે. આ આપણો જવાબ. ઓકે, આ રીતે લખો. ગણતરી અમુક સરળ હોય, આમ હાથે થઈ જાય, રફ કામની જરૂર ન પડે. દાખલા તરીકે આમાં છે તો 36/10, પછી 11 × 22 7 × 5 35, 11 × 35 385 મોઢે આવડે. આટલો ભાગાકાર કરવો પડે. જેને કમાન્ડ હોય ને પ્રાથમિક શાળામાં જે બરાબર શીખ્યા હોય ને એને ખૂબ સરસ હોય. યાદ કરો, પ્રાથમિક શાળામાં માતા પિતા અને શિક્ષકો આપણને ઘણું કહેતા કે તમે પ્રેક્ટિસ કરો, પણ આનો આવડતું હોય. મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે સિમ્પલ ભાગાકાર ને સિમ્પલ ગુણાકારી રફકામમાં કરતા હોય. નામ તેજસ્વી વિદ્યાર્થીઓ, 80-85% વિદ્યાર્થીઓ હોય, પણ સિમ્પલ રીતે ગણતરી કરતા મેં જોયા છે. બધાને તો આપણે કંઈ કહી ન શીખીએ કે તમે પ્રાથમિક શાળામાં ક્યાં હતા, પણ તમારો ટાઈમ ઘણો જાય. જો તમને સિમ્પલ સરવાળા બાદબાકીમાં રફકામ કરવું પડતું હોય તો અમુક દાખલા હોય, હમણાં દાખલો 1,58,125 ભાગ્યા 126, તો ભાગાકાર મારે કરવો પડે. પણ જે સરળ છે એમાં ઝડપથી થઈ શકે એવું જો આપણે પ્રાથમિક શાળામાં જ અનુભવ લીધો હોય તો ત્યારે વાંધો ન આવે. જોઈ લો આપણો દાખલો. આમાં એક ખાસ સૂચના, વ્યાસ મિલીમીટરમાં આપ્યો છે. તો જે ચાંદીના તારની લંબાઈ છે મિલીમીટરમાં આવશે અને ક્ષેત્રફળ મિલીમીટર સ્ક્વેરમાં આવશે.
ફરીથી કહું, આપણને મોટા ભાગે મીટર અને સેન્ટીમીટરની આદત હોય. હમણાં જહાજનો દાખલો તો એમાં કિલોમીટર હતું, જવાબ કિલોમીટર સ્ક્વેર આવે. એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, એકમ જોઈ લેવો. બરાબર, જોઈ લો દાખલો. મિત્રો, અહીંયા આપણે 8 દાખલા થયા સ્વાધ્યાય 12.2 ના. હજી મહત્વના કહી શકાય એવા દાખલાઓ બાકી છે. આ દાખલાઓ કઈ બિન મહત્વના એવું નહીં સમજતા, પણ આ જે દાખલાઓ કર્યા આજના લેક્ચરમાં એ પ્રમાણમાં સરળ હતા. અમુક ગણતરીઓ અઘરી હતી, બાકી આમ ગણતરીને બાદ કરતા બાકીની બધી વસ્તુઓ સરળ હતી. હવે પછીના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 12.2 પૂરો કરીશ. આજે 8 દાખલા લીધા, લગભગ બીજા તે 7-8 જેટલા દાખલા લઈશ એટલે 12.2 પૂરું થશે. એમાં આપણને લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ એ બધાનો ખ્યાલ હોવો જોઈએ. આજના લેક્ચરમાં એ બધાની જરૂર ન પડી. આજના લેક્ચરમાં મોટે ભાગે લઘુ વૃત્તાંશની જ વાત આવી. લઘુ વૃત્તાંશ અથવા તો ગુરુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશમાં આપણે ખાલી વૃત્તાંશ શબ્દ જ વાપરીએ છીએ અને ગુરુ વૃત્તાંશનો એક દાખલો આવ્યો. લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ એ બધી બાબતો આજના લેક્ચરના 8 દાખલામાં ન આવી, પણ એ બધી વસ્તુઓ હવે પછીના વિડીયો લેક્ચરમાં લઈશ. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું છું. હોમવર્કમાં જે મેં આ દાખલા કરાવ્યા 8 દાખલા, 8 દાખલા પદ્ધતિસર સમજીને કરવાના છે. યાદ રાખજો, સમજીને કરવાના છે ફેરબુકમાં. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે 12.2 પૂર્ણ કરશું. બરાબર, સૌ પ્રાર્થનામાં જોડાઈએ. અંતમાં મૌન પ્રાર્થનામાં આપણા સૌ માતા પિતા, વડીલો, ઈષ્ટદેવ, આપણા ભગવાનનું સ્મરણ કરીએ અને આજનો લેક્ચર જે કંઈ અમને સમજાયું એ અમે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ એવી પ્રાર્થના કરીએ. સૌ મિત્રો પ્રાર્થના માટે તૈયાર.